તો મિત્રો એક બેનની કમેન્ટ આવી કે તમારી ઘંટી કેવી છે એ બતાવજો. તો અત્યારે જો હું તમને ઘંટી બતાવું છું. આ છે અમારે નટરાજ કંપનીની રેપિડ ગ્લોસી મોડલનું નામ છે. એ ઘરઘંટી છે. આવી છે ઘરઘંટી. આ જારી છે, આમાં ઘઉંની લોટ દળીએ છે અમે, અને આ બંધ કરી દેવાનું ને અહીંયાથી આ લોક થઈ જાય. અને આ છે ને, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, આવી રીતના આમ ઉપર હોય ને એને પહેલાં આવી રીતના નીચે કરી દેવાનું આ બટન, પછી જ બંધ થાય. નહીં તો જો આવી રીતના આમ ઉપર હોય ને તો આ બંધ ના થાય, અહીંયા અટકી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા આજના નવા બ્લોગમાં સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે જો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે. ક્યારેક ઢાકલા જેવું વાતાવરણ થાય છે, ક્યારેક વાદળા જેવું થાય છે, ક્યારેક તડકો નીકળે છે, એવું છે. અત્યારે તો અમારા અમદાવાદમાં અહીંયા વરસાદ નથી. તમારે કેવો છે એ કહેજો કમેન્ટમાં. અને જો કામકાજ તો બધું પતી ગયું છે. ખાવાનું મન થયું છે બાજરાનો રોટલો, એટલે જો અત્યારે ઘંટીએ જવાનું છે લોટ લેવા. કારણ કે અમે બાજરું દળતા નથી, મન થાય ને ત્યારે તૈયાર લોટ લઈ આવીએ, એટલે રોટલા કરીને ખાઈ લઈએ અને એકાદું શાકભાજી લઈ આવીએ. અત્યારે આવ્યા છે મહેમાન, તો બનાવવાની છે કોફી. ચલો બનાવી નાખીએ કોફી. જો કોફી થઈ ગઈ તૈયાર છે. આપી આવીએ મહેમાનને. બહાર જઈ આવી, લોટ લઈ આવી અને શાકભાજી લેવાનું હતું એ લઈ આવી, અને લઈ આવી છું કેળા. તો હાલો રોટલી બનાવવાની છે, બનાવી નાખું. જવાનું હતું થોડુંક વહેલું, પરંતુ મહેમાન આવી ગયા હતા એટલે પછી મહેમાન ગયા પછી અત્યારે જો વહીતી. હમણાં વિદિશાઈ આવી જશે સ્કૂલેથી, એટલે ફટાફટ રોટલી બનાવી નાખીએ. ચાલે એવા છે કેળા. આ લઈ આવી બાજરીનો લોટ. રોટલો ખાવાનું મન થાય ત્યારે લઈ આવીએ. એક આ લઈ એવી છે રીંગણું. એક પડેલું છે મોટું, અને આ એક છે એટલે ઓરો થઈ જશે સરસ. અને વિદિશા માટે વેફર. પછી માર્કેટમાં તો જવાનું થશે જ આમે હમણાં 1-2 દિવસમાં. જમવાનું થઈ ગયું છે તૈયાર. રોટલી બનાવવાની હતી, બનાવી લીધી છે. ને હાલો વિદિશા આવી ગઈ છે સ્કૂલેથી, હવે બેસી જાય જમવા. પાપડે શેકી લીધા. સવારમાં બનાવ્યું હતું આ મગનું શાક. ટિફિનમાં દિનેશને લઈ જવાનું હતું, એટલે ભાત તો સવારના જ બની ગયા હતા. આમાં છે ભાત, પાપડ અને છાશ, અને આમાં છે ગરમા ગરમ રોટલી. બની ગઈ છે થાળી. જમી લઈએ. વાગી ગયા છે 5, અને જો થોડીક નીંદર કરી લીધી, ઉઠી ગયા છે. મેં અને વિદિશાએ બંને નાસ્તો પણ કરી લીધો છે. અને એક બેનની કમેન્ટ હતી કે તમારી ઘંટી બતાવજો ને, તો અત્યારે જો ઘંટી બતાવું છું, એ વિડીયો બનાવું છું. તો ચલો બનાવી નાખીએ વિડીયો. અને અમારે છે નટરાજ કંપનીની ઘરઘંટી. કાર્ડ બનાવે છે. મિત્રો ગઈકાલના વિડીયોમાં એક બેનની કમેન્ટ આવી હતી કે તમારી કેવી ઘરઘંટી છે એ બતાવજો. તો જો અમારે છે આ નટરાજ કંપનીની ઘરઘંટી. આ છે રેપિડ ગ્લોસી મોડલ. એટલે હું કોઈ પહેલાં તો કહી દઉં તમને બધાને કે નટરાજ કંપનીનું એડવર્ટાઇઝ નથી કરતી, ખાલી ઘંટી બતાવું છું કે અમારી કેવી ઘરઘંટી છે. તો જો આવી છે સરસ મજાની અમારી ઘરઘંટી. કોઈને લેવી હોય તો લેજો. નટરાજ કંપનીની ઘરઘંટી એકદમ સરસ આવે છે. આ તો અમારો અનુભવ છે ને એ કહું છું એમ. અને આ ઘરઘંટીની અંદર છે ને એક આ બ્રશ આવ્યું હતું જો, અને આવી હતી 8 નહીં 7 જાળી. 2 4 7 આ 6 અલગ અલગ દળું દળવાની હોય છે જાળી. અને એક છે આની અંદર એટલે એટલી 7 જારી આવેલી છે. થોડું બધું આની અંદર જ રાખી દઉં છું. અને આ વેક્યુમ ક્લીનર વાળી છે. અને ખાસ એક વાત તમને બધાને કહી દઉં, મેં એની પહેલાં ઘરઘંટીના વિડીયો બનાવેલા હતા, એમાં પણ કીધેલું હતું
કે તમે કોઈ પણ લો ને તો વેક્યુમ ક્લીનર વાળી ઘરઘંટી લેજો. એ ઘરઘંટી છે ને સાફ કરવામાં બહુ જ ઈઝી રહેશે તમને, અને એકદમ સરસ ક્લીન થઈ જાય છે, કારણ કે લોટ બધો ખેંચી લઈને એટલા માટે ખૂબ જ સરસ ક્લીન થઈ જાય ને તો જીવાત પડવાનો આપણને ડર ના લાગે. એટલે બ્રશથી આપણે સાફ કરીએ ને તો થોડી ઘણી તો અંદર લોટ રહી જ જાય. આ તો એકદમ સરસ ક્લીન થઈ જાય છે. થોડાક પૈસા વધારે હોય વેક્યુમ ક્લીનરના, પરંતુ પછી આપણે શાંતિ થઈ જાય એમ સાફ કરવાની. અને આ છે જો વેક્યુમ ક્લીનર. આ વેક્યુમ ક્લીનર આવે છે, અને આ પાછળ જારી આ હોય ને ત્યાં લગાડવાનું આવે છે, અને આ થેલીની અંદર બધો આમાંથી ખેંચાય ને લોટ આની અંદર જતો રહે. એટલે આ સાથે જ આવે છે ઘરઘંટી. અને જો આ છે અમારી બુક, ગેરંટી કાર્ડની, વોરંટી કાર્ડ સોરી. એટલે જો તમને બતાવું, આ છે ને અમે 2020ની સાલમાં લીધી હતી, 8મા મહિનામાં હમણાં 6 વર્ષ પૂરા થશે. તો એ જો હજુ મોડલ એવું ને એવું સરસ છે અમારું. એટલે એકદમ સરસ આ ઘરઘંટી આવે છે. પછી એક વખત પણ અમે રિપેરિંગ નથી કરાવી, એટલી મસ્ત ઘરઘંટી આવે છે. બધું અંદર જ રાખું છું. તો જો તમને હવે બધું નજીકથી બતાવું કેવી ઘરઘંટી છે એ. અને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો મિત્રો, અને શેર કરજો. આવી છે ઘરઘંટી. આ જારી છે, આમાં ઘઉંની લોટ દળીએ છે અમે, અને આ બંધ કરી દેવાનું ને અહીંયાથી આ લોક થઈ જાય. અને આ છે ને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, આવી રીતના આમ ઉપર હોય ને એને પહેલાં આવી રીતના નીચે કરી દેવાનું આ બટન, પછી જ બંધ થાય. નહીં તો જો આવી રીતના આમ ઉપર હોય ને તો આ બંધ ના થાય, અહીંયા અટકી જાય, જો અહીંયાથી લોક ના થાય. એટલા માટે છે ને આને આ પહેલાં નીચે જ કરી દેવાનું, અને પછી બંધ કરીને કરો ને તો એકદમ સરસ મજાનો લોક થઈ જાય. અને જો અહીંયા લાઇટ આપેલી છે, એ તો નહીં દેખાય, ઘંટી ચાલુ કરીએ ત્યારે જ લાઇટ દેખાય. આ બધી સ્ટીલની સ્ટોપર છે અહીંયા, ને અહીંયા જો આવી રીતના બંધ થઈ જાય એની માટે. આટલું મોટું તપેલું આવે છે. આપણે સાફ કરીને મૂકી દીધું હતું ધોઈને, અને ધોઈ નાખ્યું હતું ગઈકાલે, નહીં સોરી પરમ દિવસે. તો જો આ સરસ મજાનું તપેલું છે, ને આવી છે જો ઘરઘંટી. આ રીતના બંધ કરી દેવાની. જો આ મોડલ છે. અહીંયા લગાવવાનું હોય છે વેક્યુમ ક્લીનર. જો આ બધી ઘરઘંટીમાં અલગ અલગ હોય છે. અને આમ ખોલી દેવાનું, અને કાંઈ પાછળ થેલી લગાવી દેવાની. જો બતાવું, જો આ વેક્યુમ ક્લીનરમાં પણ આટા આપેલા હોય છે, એટલે આને ફિટ કરી દેવાનું. અને આ છે થેલી, એને અહીંયા ફિટ કરી દેવાની. જો આવી રીતના ફિટ થઈ જાય ને પછી આ બ્રશ ફેરવી દો ને આખી ઘરઘંટીમાં, એટલે આની અંદર બધો લોટ ખેંચાઈ જાય અને આપણી ઘંટી સરસ ક્લીન થઈ જાય. પછી ઘંટી સાફ થઈ જાય એટલે ફરીથી આ કાઢી નાખવાનું, અને પાછું આ લગાવી દેવાનું. અને આ છે હોપર, અહીંયા નાખવાના હોય છે ઘઉં. આ લગભગ 4.5 કિલોની કે 4 કિલોની છે અમારી ઘંટી. 6 કિલોની આવે છે, એવી રીતના મોટી આવે છે. અમે તો આ 4 કે 4.5 કિલોની લીધેલી છે. અહીંયા આવે છે જારી રાખવાનું, અહીંયા બ્રશ રહી જાય, અને જો આ બધું લખેલું જ હોય છે અહીંયા. આ સામે લખેલી છે બધી ઇન્સ્ટ્રક્શન. છે કે કઈ જારી
વાપરવી, તમારે શું દળવા માટે કઈ જારીનો ઉપયોગ કરવો ને એ બધું લખેલું હોય છે. જો મેઇન મોટરની 5 વર્ષની વોરંટી આવે છે. જો આવું બતાવી દઉં તમને પાછળથી. અને જો આ પ્લગ છે ને આની અંદર ભરાઈ દેવાનો, અને અમારે તો દોરડું એ આવી રીતના નીકાળી દેવાનું, આની અંદર જતું રહે જ્યારે આપણે ઘંટી દળી લઈએ ને દળનું ત્યારે. એટલે જો આટલો લાંબો વાયર થાય, આ વાયર છે ને આટલો લાંબો છે, એટલે આ સરસ આવે છે કે આની અંદર પાછો વાયર જતો રહે એટલે નીચે લટકાયેલો ના રહે. એટલે આ મોડેલમાં તો આવું આવે છે, બીજા મોડેલમાં ખબર નથી. દળાઈ જાય એટલે પાછું આપણે વાયરને નાખી દેવાનું અંદર. જો એની જાતે જ જતો રહે. અને પછી આ પ્લગ ફિટ કરી દેવાનું. તો આવી છે પાછળથી. આવી રીતના છે ઘરઘંટી. મિત્રો કેવી લાગી ઘરઘંટી અને વિડીયો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો અને લેવી હોય ને તો વેક્યુમ ક્લીનરવાળી ઘરઘંટી લેજો, હું તો એમ કહું છું. પછી તો જેવી જેની ઈચ્છા અને બધાની ચોઈસ અલગ અલગ હોય. અને આમાં આપણે લોટ ઉડવાનો જરા પણ ડર નથી, કારણ કે સેજ પણ લોટ બહાર ઉડતો નથી. ઘણી ઘરઘંટીમાં બહાર ઉડતો હોય છે લોટ, પરંતુ અમારે તો આ ઘરઘંટીમાં સેજ પણ લોટ બહાર નથી ઉડતો, એટલે આપણી વસ્તુ પણ એકઈ ખરાબ થવાનો આપણને ડર ના રહે. તો જો ઘરઘંટીનો વિડીયો બનાવી લીધો છે, બતાવવાની હતી ઘંટી, એટલા માટે આની પહેલાં મેં વિડીયો બનાવેલા છે ઘંટીના, પણ એ તો ઘણો ટાઈમ થઈ ગયો કે ઘરઘંટી કેવી રીતના ચાલુ કરવી એ વિડીયો મારો બહુ ચાલેલો. ત્યારે તો હજી નવી નવી શરૂઆત કરી હતી મેં વ્લોગ બનાવવાની, ત્યારે બનાવેલો હતો અને બધાને ખૂબ જ પસંદ આવેલો. બહુ સરસ વ્યૂ આવ્યા હતા એ વિડીયાની અંદર પણ. તો મિત્રો આવી છે અમારી ઘરઘંટી. જો અને અહીંયા પડેલું છે મારે મશીન સિલાઈ કામનું. સિલાઈ કામ આવડે છે, પરંતુ હમણાં તો ટાઈમ મળતો નથી અને ગરમી બહુ છે ને એટલે થોડીક આળસે આવે છે. હવે વરસાદ આવી જશે ને થોડુંક ઠંડુ વાતાવરણ આવશે ને પછી આપણે એમાં સીવશું કપડાં. મશીનમાં ક્યારેક ક્યારેક બેસીએ, થોડું ઘણું કરવાનું હોય કરીએ. હવે બનાવવાના છે ડ્રેસ મારે, તો એ ડ્રેસ સીવીશ પછી. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. દીદી હમણાં કેનવાસ પર પેઇન્ટિંગ કરેલું છે, એકદમ શોખ છે એને પેઇન્ટિંગ કરવાનો, આવડે પણ સરસ છે. જો આવું કર્યું અને જો પોતે વિડીયો બનાવે છે. અત્યારે જઈએ છીએ શાકભાજી લેવા, કારણ કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું એટલે આજે શાકભાજી લઈ આવીએ. ખલાસે થઈ ગયું છે શાકભાજી, તો હાલો જઈએ કાલુપુર શાકભાજી માર્કેટમાં. તો હવે અમે જઈએ છીએ કાલુપુર શાકભાજી માર્કેટમાં, ફ્રૂટ બજારમાં અને ચોખા બજારમાં. અમારે ડ્રાયફ્રૂટ, શાકભાજી અને ફ્રૂટ લેવાનું હતું, તો આની તમારે ડિટેલમાં વિડીયો જોવો હોય ને તો અમારી ચેનલમાં આવી ગયેલો છે, જોઈ લેજો મિત્રો. ખૂબ જ સરસ વિડીયો છે, શું ભાવ ચાલે છે ડ્રાયફ્રૂટના, ફ્રૂટના અને શાકભાજીના તે બધું બતાવેલું છે. જો કાલુપુર બજારમાં તો ટ્રાફિક હોય જ. શાકભાજી, પરવળ ને બધું. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને, જો શાકભાજી તો ફૂલ ભરેલું છે. અત્યારે શાકભાજી લઈ લીધું છે, હવે લેશું થોડું ઘણું ફ્રૂટ. આવી ગયા છે અહીંયા કાલુપુરમાં ડ્રાયફ્રૂટની દુકાને. ડ્રાયફ્રૂટ લેવાનું છે, કાજુ અને બદામ. હા જો ભાવ બતાવું છું. 1000 કિલો બદામ, હા પિસ્તા 1400 કિલો છે. કેરી લેવા આવે મળે તો ઠીક. રૂપિયા કિલો છે કચ્છની, મસ્ત કેરી છે. જો 800 રૂપિયાની 4.5 કિલો આવશે. હા લઈ જાઓ. આ 700 રૂપિયા તાલાડા ગીરની કેરી. તો હવે બસ
બસ થોડીક જ આવે છે, થોડીક જ છે, જો કોક જગ્યાએ જ છે. 500 કેરી લઈ લીધી છે. અહીંયા બધા ફ્રૂટ છે, થેલા ભરીને લઈ આવ્યા છે ખરીદી કરીને, શાકભાજી કેરી ને ફ્રૂટ ને બધું. હવે બનાવવાનું છે રસોઈ. તો હાલો હવે રસોઈ ફટાફટ બનાવી નાખો, કારણ કે ભૂખ લાગી છે, બધાને ભૂખ લાગી, લેટ પણ થઈ ગયું છે. શાકભાજી ફ્રૂટ ને બધું લીધું એટલે બનાવી નાખીએ રસોઈ. બની ગયું છે, ફટાફટ બનાવી નાખ્યું છે. શાક રોટલી છે, આમાં છે જો સરગવાનું ચણાના લોટવાળું શાક બનાવ્યું મારા માટે, અને આમાં છે સરગવા બટાકાનું રસાવાળું શાક અને રોટલી, ચપાટી અને છાશ. આ બધી વસ્તુની ખરીદી કરીને લઈ આવ્યા છે. અને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક પણ જરૂરથી કરજો મિત્રો. અને આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. ફરી મળીશું આવતીકાલે એક સરસ મજાના નવા જ વ્લોગમાં. જય માતાજી, જય